हेलो स्टूडेंट्स, वेलकम टू आरएनएम एकेडमी चैनल। स्टूडेंट्स, डिप्लोमा मैथेमेटिक्स में आज આપણે વેક્ટરને લગતા પ્રશ્નો જોવાના છીએ અને આજે જે પ્રશ્નો લઈએ છીએ એ જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે। શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી, જે જીટીયુની પરીક્ષા માર્ચ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે। પ્રશ્ન આ પ્રમાણે છે: જો વેક્ટર a = 3 -1 -4, વેક્ટર b -2 4 -3 અને વેક્ટર c -2 2 -5 હોય તો a વેક્ટર પ્લસ ટ્વાઇસ b વેક્ટર માઇનસ c વેક્ટરનું માન શોધો। એનું માન શોધવાનું છે। શરૂઆત કરીએ સોલ્યુશનથી। પહેલાં વેક્ટર જે આપ્યા છે હું લખી દઉં છું। વેક્ટર a એટલે કેવો છે? 3 -1 -4। વેક્ટર b જે છે તે -2 4 -3 અને વેક્ટર c જે છે c -2 -1 2 અને -5। હવે આપણે પહેલાં આ વેક્ટર શોધવો પડશે, a વેક્ટર પ્લસ ટ્વાઇસ b માઇનસ c। તો એવું એડિશન કરી દઈએ, a બાર પ્લસ ટ્વાઇસ b બાર માઇનસ c બાર ઇઝ ઇક્વલ ટુ a બાર એટલે તો જે છે તે જ 3 -1 -4 પ્લસ ટ્વાઇસ b બાર એટલે ટ્વાઇસ b બાર એટલે -2 4 -3 અને પ્લસ -c બાર તો માઇનસ c બાર એટલે -1 2 -5 આવું થશે। હવે એને થોડુંક સાદુરૂપ આપી દઈએ તો પહેલા વેક્ટરમાં તો 3 -1 અને -4, અહીંયા 2 અંદર ગુણાશે એટલે 2 × 2 એટલે -4, 2 × 4 એટલે 8 અને 2 × -3 એટલે -6 અને આ માઇનસ સાઇન હું અંદર લઈ જાઉં ને બાર પ્લસ કરી દઉં તો શું થશે? માઇનસ સાઇન અંદર ગુણાશે, માઇનસ ઇન્ટુ -1 એટલે 1, પછી આ -2 અને આ 5, ચિહ્ન બદલાઈ જશે। હવે આ ત્રણેયનું એડિશન તો કઈ રીતે થશે? પહેલા સાથે સરવાળો, 3 -4 એટલે -1, -1 વત્તા 1 એટલે 0 આવું થશે। પછી બીજો ભાગ, -1 વત્તા 8 એટલે 7, 7 -2 એટલે 5 અને -4 -6 એટલે -10, -10 વત્તા 5 એટલે -5 આવું આપણને મળે। હવે આ વેક્ટર થયું, એનું માન શોધવું છે તો માનનો સિમ્બોલ કરી દઈએ, a બાર પ્લસ ટ્વાઇસ b બાર માઇનસ c બાર, એને માનાંકમાં લખી દઈએ તો કેવું લખાશે? સ્ક્વેર રૂટનો સિમ્બોલ, પહેલાનો વર્ગ એટલે 0² પ્લસ 5² પ્લસ -5², આવી રીતે આપણે લખી શકીએ। હવે 0નો સ્ક્વેર એટલે તો 0 પ્લસ 5નો વર્ગ એટલે 25 અને ફરી પણ -5નો વર્ગ એટલે 25, તો 25 વત્તા 25 એટલે √50 અને √50 એટલે 50માંથી હું 25ને બહાર કાઢી શકું, 25નું સ્ક્વેર રૂટ 5 તો 5√2 આ એનો જવાબ થાય। 5√2 એ આપણા પહેલા પ્રશ્નનો જવાબ થશે। સ્ટુડન્ટ્સ, હવે વાત કરીએ પ્રશ્ન નંબર 2ની। પ્રશ્ન નંબર 2નું પણ એ જ પ્રમાણે સોલ્યુશન કરીએ। આપણને 3 વેક્ટર આપેલા છે, a b અને c, અને આપણે એનું માન શોધવાનું છે જે વિગત આપી છે એના આધારે। સૌ પ્રથમ જેવું જોઈએ છે અંદરનો ભાગ, a બાર માઇનસ ટ્વાઇસ b બાર પ્લસ c બાર, એવું હું કરવા પ્રયત્ન કરું તો હવે વેક્ટર ફરી લખતો નથી પણ સીધું આ રીતે લખી દઈએ, a બાર માઇનસ 2b બાર પ્લસ c બાર। હવે a બાર એટલે તો શું? 1 to 1, તો a બારની વેલ્યુ મેં લખી દીધી 1 to 1, માઇનસ 2b બાર તો -2 અને b બાર એટલે 2 1 1 2 1 1 અને પ્લસ c બાર, તો c બાર એટલે તો 3 4 1 3 4 1 આવું આપણે લખી શકીએ। હવે એને સિમ્પ્લિફાય કરીએ તો 1
2 1 પછી પ્લસ અહીંયા લઈને -2 ને અંદર લઈ જાઓ તો -2 ગુણ્યા 2 એટલે -4, -2 ગુણ્યા 1 એટલે -2 અને -2 ગુણ્યા 1 એટલે -2 અને પ્લસ 3 4 1. શક્ય હોય ત્યાં સુધી અહીંયા બધે પ્લસ સાઇન રાખવા પ્રયત્ન કરો. માઇનસ સાથેની સાઇન ઉપાડીને અંદર ગુણી લેવાની. હવે કેવું થશે? હવે ત્રણેયનો સરવાળો. તો પહેલા ભાગનો સરવાળો 1 -4 એટલે -3, -3 વત્તા 3 એટલે 0, 2 -2 એટલે 0, 0 વત્તા 4 એટલે 4, 1 -2 એટલે -1, -1 વત્તા 1 એટલે 0. આવું થશે. હવે એનું માન તો therefore માનમાં a બાર માઇનસ 2b બાર પ્લસ c બાર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ સિમ્બોલમાં 0નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર પ્લસ 0નો સ્ક્વેર. અને તમે જોઈ શકો 4નો સ્ક્વેર એટલે 16 અને 16નું સ્ક્વેર રૂટ એટલે 4. તો આ સીધો જવાબ આવે 4. સ્ટુડન્ટ્સ, હવે વાત કરીએ પ્રશ્ન નંબર 3, જાન્યુઆરી 2017માં પૂછાયેલો પ્રશ્ન. એ જ પ્રમાણે એ, બી અને સી 3 વેક્ટર આપેલા છે અને આનું માન શોધવું છે. તો સીધું આપણે આવું લખી શકીએ 3a બાર માઇનસ 2b બાર પ્લસ 4c બાર ઇઝ ઇક્વલ ટુ 3a બાર એટલે તો શું છે? 3 -1 -4 પછી -2 b બાર એટલે -2 4 -3 અને પ્લસ 4 c બાર એટલે -1 2 -1. આવું આપણે લખી શકીએ. હવે અંદર ગુણી નાખીએ તો 3 ગુણ્યા 3 એટલે 9, 3 ગુણ્યા -1 એટલે -3 અને આ -12. પછી અહીંયા પ્લસ મેં કરી દીધું. અંદર ગુણીશું -2થી, -2 ઇન્ટુ -2 એટલે +4, -2 ઇન્ટુ 4 એટલે -8 અને -2 ઇન્ટુ -3 એટલે 6, પોઝિટિવ 6. પછી પ્લસ અહીંયા 4 ગુણ્યા -1 એટલે -4, 4 ગુણ્યા 2 એટલે 8 અને 4 ગુણ્યા -1 એટલે -4. હવે સરવાળો કરી દઈએ તો 9 વત્તા 4 એટલે 13, 13માંથી -4 એટલે 9, -3 -8 એટલે -11, -11 વત્તા 8 એટલે -3, -12 વત્તા 6 એટલે -6, -6 -4 એટલે -10. આવું થશે. હવે આનું માનાંક શોધીએ. 3a બાર માઇનસ 2b બાર પ્લસ 4c બાર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ સિમ્બોલમાં 9નો વર્ગ પ્લસ -3નો વર્ગ પ્લસ -10નો વર્ગ. આવું લખી શકીએ. હવે 9નો વર્ગ એટલે તો 81, 3નો વર્ગ એટલે 9 અને 10નો વર્ગ એટલે 100. તો કુલ રકમ જે થઈ તે કેવી થઈ? સ્ક્વેર રૂટના સિમ્બોલમાં 81 ને 9 90, 190. હવે જો 190માંથી કશું બહાર ના નીકળતું હોય તો આપણે જવાબ સીધો 190 લખી દઈએ તો પણ ચાલે. પણ જો કોઈ પ્રકારે એનું બહાર સ્ક્વેર રૂટ નીકળી શકતો હોય, ઉદાહરણ તરીકે 16ની સાથે ગુણાકાર નહીં, 25 સાથે પણ નહીં, 36 સાથે પણ નહીં થઈ શકે, તો આપણે આવું રાખી શકીએ 190. સ્ટુડન્ટ્સ, આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન માર્ચ 2021માં પૂછાયેલો છે, પણ આઈજેકે ફોર્મ છે એટલે આઈજેકેને આપણે સિમ્પલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે અને પછી એનું સોલ્યુશન જોઈશું. પહેલાં લખી દઈએ a બાર એટલે કેવું આપેલું છે? i પ્લસ 2j પ્લસ k. આવું છે i બાર પ્લસ 2j બાર પ્લસ k બાર. તો એનો અર્થ કે એને મારે જો સિમ્પલ ફોર્મમાં લખવું હોય તો a બાર એટલે કેવું કહેવાય? ઇઝ ઇક્વલ ટુ આઈનો સહગુણક 1, જેનો સહગુણક 2 અને કેનો સહગુણક 1. એવી રીતે બી બાર માટે લખી શકીએ. બી બાર એટલે 2i બાર માઇનસ 3j બાર પ્લસ k બાર.
તો ઇઝ ઇક્વલ ટુ આઈનો સહગુણક 2, જેનો સહગુણક -3 અને કેનો સહગુણક 1 અને સી બાર ઇઝ ઇક્વલ ટુ -2i -j પ્લસ 5k. તો ઇઝ ઇક્વલ ટુ આઈનો સહગુણક એટલે -2, પછી -1 અને 5 આવું થઈ શકે. હવે આપણે જે જોઈએ છે તે 2a 3b - c, તો લખી દઈએ 2a બાર પ્લસ 3b બાર માઇનસ c બાર ઇઝ ઇક્વલ ટુ 2a બાર એટલે તો 1 to 1, પછી પ્લસ 3b બાર, b બાર એટલે 2 - 3 1, 2 - 3 1 અને c બાર તો માઇનસ c બાર એટલે -2 -1 5. હવે એને સિમ્પ્લિફાય કરીએ તો બેને અંદર ગુણી નાખીએ તો 2 ગુણ્યા 1 એટલે 4, 2 ગુણ્યા 1 એટલે 2, સોરી ફરી અહીંયા લખું 2 ગુણ્યા 1 એટલે 2, 2 ગુણ્યા 2 એટલે 4 અને 2. અહીંયા 3થી ગુણવાના તો 3 ગુણ્યા 2 એટલે 6, -9 3. અને આ માઇનસ સાઇનને અંદર લઈ જાઓ તો પ્લસ -1થી ગુણાશે, -1 ઇન્ટુ -2 એટલે 2, 1 અને -5. હવે એડિશન કરીએ તો શું થશે? 2 + 6 એટલે 8, 8 + 2 એટલે 10, 4 -9 એટલે -5, -5 + 1 એટલે -4 અને 2 + 3 5, 5 - 5 એટલે 0. અને એનું હવે માનાંક શોધવાનું તો 2a બાર પ્લસ 3b બાર માઇનસ c બાર તો ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 10નો સ્ક્વેર પ્લસ -4નો સ્ક્વેર પ્લસ 0નો સ્ક્વેર. હવે થશે શું? 10નો સ્ક્વેર એટલે 100, 4નો સ્ક્વેર એટલે 16 અને આ 0. તો જવાબ આવ્યો √116. તો √116 એ આપણા માટે જવાબ થશે. તો સ્ટુડન્ટ્સ, આને હજુ વધારે સિમ્પ્લિફાય કરવું હોય તો 4ને બહાર કાઢી શકીએ. 4 ગુણ્યા 2 એટલે 8, એટલે અહીંયા 3 વધે તો 49 પણ થઈ શકે. 49 ગુણ્યા 4, હજુ આને સિમ્પ્લિફાય કરવું હોય તો આપણે કરી શકીએ. હું 4થી ભાગું તો 4 ગુણ્યા 49 નહીં થઈ શકે, 4 દુ 8 એટલે 4 ગુણ્યા 29 આવું થઈ શકે. 29 ગુણ્યા 4 એટલે 116 અને ઇઝ ઇક્વલ ટુ તમે એવું કરી શકો, 4ને બહાર કાઢી શકો તો 2√29 એવો પણ જવાબ લખી શકાય. તો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે 4 પ્રશ્નો જોયા અને ચારેય પ્રશ્નોનું સોલ્યુશન તમને સમજમાં આવ્યું હશે. કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર લખશો. આ પ્રકારના બીજા કંઈ પ્રશ્નો હોય તો તમે જાતે સોલ્વ કરી શકો છો. ફરી મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.